વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ઉપર આપણે ચર્ચા કરતા હતા. કાલના વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી કે VSEPR સિદ્ધાંત માટેની કે જે શું કાર્ય કરે છે આપણા માટે. તો કે આપણે કાલના લેક્ચરની અંદર જોયું હતું કે VSEPR સિદ્ધાંત જે છે એ અણુઓના આકાર સમજાવવા માટે કામ કરે છે, બરોબર. પણ જો VSEPR સિદ્ધાંતની એક મર્યાદા છે કે એને કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. કોઈ સિદ્ધાંતના આધારે એની અભિધારણા, માનો કે આપણે કીધું હતું કે ભાઈ એને શું વાત કરી હતી VSEPR સિદ્ધાંતની અંદર, સિઝવિક, પોવેલ અને ત્યાર પછી બાકીના જે બે વૈજ્ઞાનિકો હોય તો નાયહોલ્મ અને ગિલેસ્પી. આ વૈજ્ઞાનિકોએ શું વાત કરી હતી કે ભાઈ અણુનો આકાર છે એ કેવી રીતે બને. તો એણે એવું કીધું હતું કે ભાઈ પહેલી વાત તો એ કે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, બરોબર. પછી સેકન્ડ વાત એણે એ કરી હતી કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે મધ્યસ્થ પરમાણુ પાસે, આ ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, બરોબર. અને થર્ડ વાત એણે એ કરી હતી કે ભાઈ અપાકર્ષણ થાય એટલે શું થાય તો કે ભાઈ અપાકર્ષણ થાય એટલે અવકાશમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ એ એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે જેથી અંતર વધે અને અપાકર્ષણ ઘટે. અંતર વધે અને અપાકર્ષણ ઘટે. આ અગત્યની જે બાબત છે, આ અગત્યની બાબત એ સિઝવિક અને પોવેલ અથવા તો એ સિદ્ધાંતને આગળ વધાર્યો હતો નાયહોલ્મ અને ગિલેસ્પીએ. અને બીજી અગત્યની બાબત છે એની વાત એ કરવામાં આવી હતી અથવા તો એ ચર્ચા બીજી અગત્યની થઈ હતી એની અંદર કે ભાઈ લુઈસ બંધારણ પ્રમાણે માનો કે કોઈ પણ વિહિત સ્વરૂપ હોય અથવા તો કોઈ પણ સંસ્પંદન બંધારણ હોય એમાંથી કોઈ પણ એકને અથવા તો કોઈ પણને તમે લાગુ પાડી શકો VSEPR સિદ્ધાંત. પણ મેં કીધું કે VSEPR સિદ્ધાંતની એક મર્યાદા થઈ. શું તો કે આ જે સિદ્ધાંત આપ્યો એની પાછળ કોઈ થિયોરી છે નહીં, કોઈ સિદ્ધાંત નથી. આજે મેં તમને વાત કરી, બરોબર, એ અભિધારણાઓ છે, એને ધારણા કરેલી છે કે આવું હોય અને આ કારણોસર થાય, બરોબર. પણ કદાચ મારા ખ્યાલથી મોટા ભાગના અણુઓ છે એની અંદર આ પ્રમાણે આકાર છે એ બને છે, એની સામે કોઈ પ્રશ્ન ઉઠતો નથી. હા, કદાચ અમુક જ એવા અણુઓ છે કે એ અણુઓની અંદર આ પ્રકારની રચના છે જનરલી જોવા મળતી નથી. બાકી મોટા ભાગના જે અણુઓ છે એ મોટા ભાગના અણુઓની અંદર આ પ્રકારનું બંધારણ છે એ આપણને જોવા મળે છે, બરોબર. તો એ કઈ રીતે આની અંદર બંધારણ જોવા મળે છે એ બાબતની આપણે ખાસ ચર્ચા છે એ કરવાની છે. ઓકે, ચાલો હવે એ બાબત ઉપર આપણે ચર્ચા કરીએ અથવા તો એ બાબત ઉપર આપણે વાત કરીએ કે ભાઈ કેવી રીતે છે અને શું છે, બરોબર. તો કાલે આપણે બે પ્રકારની અંદર આપણે અણુઓના આકાર છે એ જોવાના હતા. કાલે આપણે એવા પ્રકારના અણુની અંદર આકારમાં વાત કરી હતી કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. આપણે જોયું હતું અપાકર્ષણની અંદર કે સૌથી વધારે અપાકર્ષણ ક્યાં થાય, તો આપણે જોયું હતું કાલના લેક્ચરની અંદર કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ, એના કરતાં ઓછું અબંધકારક અને બંધકારક વચ્ચે, અને સૌથી વધુ બંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ છે એ આપણને જોવા મળતું હતું. એટલે આ પ્રકારે ખાસ આપણે ચર્ચા છે એ કરેલી હતી, બરાબર છે. ઓકે, તો એની અંદર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો રેખીય આકાર, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હતા તો સમતલીય આકાર અથવા તો સમતલીય ત્રિકોણ, 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, બરોબર, અને 6 હોય તો અષ્ટફલક અથવા તો સમચોરસ દ્વિપિરામિડલનો આકાર છે એ આપણે જોયો હતો. પણ આ બધું એની અંદર આપણે વાત કરી હતી કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. હવે આપણે એવી વાત કરવી છે કે મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા તો એક કરતાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. એના માટે જનરલી આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવી છે, બરોબર, કે એની અંદર આકાર કેવી રીતે હોય. આપણે કાલના લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ જેની અંદર એક કરતાં, બરોબર, ઓછા હોય અથવા તો ન હોય, હા એમ કહી દઈએ એક કરતાં ઓછા, તો એમ કહી દો તમે ન હોય, એની અંદર આપણે ઇલેક્ટ્રોન, બરોબર,
ગોઠવણી કરી હતી અને કેવી રીતે થતું હતું એ બાબતની આપણે ચર્ચા કરીએ. હવે આપણે એ પ્રકારે આગળ જવું છે કે જેમાં તમે તમારી ટેક્સ્ટ બુકની સામે ખુલ્લી રાખજો. તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે પેજ નંબર 111 ઉપર, બરોબર. ચાલો, એમાં સ્પષ્ટપણે તમને આપ્યું છે. શું આપ્યું છે? કે સાદા અણુ અથવા આયનો જેમાં મધ્યસ્થ આયનોને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેમના આકાર, બરોબર. ચાલો, શેના આકાર જોવા છે આપણે? તો કે કન્ડિશન આપણી પાસે એ છે. શું કન્ડિશન છે? મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા વધુ અબંધકારક એલપી લોન પેર અથવા તો નોન બોન્ડિંગ અથવા તો શું કહેવાય આને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય એના માટે આપણે ચર્ચા કરવી છે, બરોબર. ચાલો, શેના માટે ચર્ચા કરવી છે? મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા વધુ લોન પેર અથવા તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય એના માટે, બરોબર. હવે જો કોષ્ટકની અંદર આપ્યું છે એ પ્રમાણે જ આપણે ચાલવાનું છે, એટલે આપને ખ્યાલ પડે કે કઈ રીતે આપને ગોઠવણી છે એની આખી ચર્ચા કરવાની કે છે, બરોબર. હવે જો એની અંદર સૌ પ્રથમ તમને આપેલું છે શું? તો કે ભાઈ પ્રકાર, કે કયા પ્રકારની ગોઠવણી છે, બરોબર. પછી તમને આપ્યું છે બોન્ડ પેરની સંખ્યા. શેની? બોન્ડ પેરની સંખ્યા. પછી આપ્યું છે લોન પેરની સંખ્યા. પછી શું આપ્યું છે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ત્યાર પછી આપેલું છે તમને અણુનો આકાર. અણુનો આકાર. અને ત્યાર પછી આપણે છેલ્લે કદાચ ઉદાહરણ આપ્યું હોય તો આપ્યું હોય. હા, આપેલા જ છે ઉદાહરણ, બરોબર. અહીંયા લખીએ અણુનો પ્રકાર. ખાલી પ્રકારની પણ શું લખીએ? અણુનો પ્રકાર. હવે જો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની તમારે, અથવા તો લખવું હોય તો લખી લેજો, બરોબર. કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેટલી અથવા તેના કરતા વધુ હોય પરંતુ ઓછી ન હોઈ શકે, બરોબર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેટલી હોય પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા ઓછી ક્યારે પણ હોઈ શકે નહીં. એ વસ્તુ ક્યારે પણ શક્ય નથી, બરોબર. એટલે હંમેશા યાદ રાખવાનું, બરોબર, કે બંધકારક અને અબંધકારકની સંખ્યા સમાન હોય પણ આની ઓછી ને આની વધુ એવું ક્યારે પણ શક્ય નથી, બરોબર. એ ક્યારે હોઈ શકે નહીં, બરોબર. એવો કોઈ અણુનો આકાર બની શકે નહીં એકોર્ડિંગ ટુ VSEPR સિદ્ધાંત. કોના સિદ્ધાંત પ્રમાણે? VSEPR સિદ્ધાંત પ્રમાણે, સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત પ્રમાણે હંમેશા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધુ હોય
અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધુ હોય. ફરી પાછું કહું છું તમને કે કાલનો લેક્ચર જો તમને નહીં ખ્યાલ હોય, નહીં ખબર પડે કે કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો કેવો આકાર થાય, બરોબર, તો આજના લેક્ચરની અંદર અઘરું પડશે. જો કાલનો લેક્ચર તમને ખ્યાલ હશે, મોઢે યાદ હશે કે 3 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો આવો આકાર થાય, 4 હોય તો આવો થાય, 5 હોય તો આવો થાય, 6 હોય તો આવો થાય, આંગળી ચીંધશો ને આમ ચપટી મારતા મારતા તમને આ લેક્ચરમાં ફટાફટ આકાર બનાવતા આવડશે, બરાબર. પણ કાલના લેક્ચરની અંદર ખ્યાલ હોવો જોઈએ. આજના બંને લેક્ચર છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. આજનો લેક્ચર પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ લેક્ચર પણ તમને અણુના આકાર તરફ જ લઈ જાય, જે કાલના લેક્ચરની અંદર ગયા હતા. પણ કાલના લેક્ચરમાં આપણે કઈ જગ્યા ઉપર કામ કરતા હતા, તો કે કાલના લેક્ચરમાં આપણે એ બાબત ઉપર ચર્ચા કરતા હતા કે જેમાં અણુ જે છે એના મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, અને આજે આપણે એવી વાત કરીએ છીએ કે મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા તો એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એના માટેની ચર્ચા કરીએ છીએ, બરોબર. હવે બીજી વાત એક અહીંયા કહી દઉં કે એ, બી અને ઈ આ 3 પાર્ટ આપણે પાડશું. આ એ છે ને એને હું નામ આપીશ મધ્યસ્થ પરમાણુ, તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું છે એટલે એ પ્રમાણે હું ચાલુ છું. બી આને હું કહું છું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઈ છે એને કહું છું હું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તમારી ટેક્સ્ટ બુકની અંદર જે પ્રકારની પેટર્ન આપી છે એ પ્રકારની પેટર્ન તરફ હું તમને લઈ જાઉં છું, બરોબર. આ પાર્ટ છે, બરોબર. હવે મધ્યસ્થ પરમાણુ તો દરેકની અંદર એક જ હોય, આમાં ક્યારેય બદલાવ નહીં આવે. હવે સંખ્યામાં બદલાવ ક્યાં આવશે, તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અંદર. ઓકે, ચાલો હું તમને પહેલા આપણે લઈ જાઉં છું, બરોબર. હવે જો બંધકારકની સંખ્યા 1 અને અબંધકારકની સંખ્યા 1, આવું કોઈ એક્ઝામ્પલ નથી કે આવો કોઈ અણુ નથી કે જેમાં બંધકારક 1 હોય ને અબંધકારક 1 હોય. આવું કોઈ એક્ઝામ્પલ છે નહીં. એટલે સીધું મારે ક્યાં આવવું પડે, તો કે બંધકારકને કેટલા લઉં, તો કે 2, અબંધકારકને કેટલા લઉં, તો કે 1. હાલો, મધ્યસ્થ પરમાણુ કેટલા હોય, તો કે 1 હોય. બંધકારક કેટલા, તો કે 2, તો હું લખું AB2. અબંધકારક કેટલા, તો કે 1, તો હવે હું લખું E. ટોટલ સંખ્યા કેટલી થઈ, 3 થઈ કે નહીં. ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા, બોન્ડ પેર 2 છે ને લોન પેર 1 છે. ટોટલ કેટલા થયા, તો કે 3. હવે જો હવે અહીંયા સમજવાનું છે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ તમારી પાસે હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ કહું છું, તમારે ખાલી એટલું સમજવાનું છે. કાલના લેક્ચરમાં યાદ કરો કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કેવો આકાર થાય, તો કે સર યાદ આવી ગયું, 3 ઇલેક્ટ્રોન હોય તો આમ લખતા હતા આપણે, A પછી 1 પછી 2 અને પછી 3. 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, સમતલને 3 વડે ભાંગી નાખવાનું, 360 ને 120 ના ખૂણે થઈ જાય. પણ આમાંથી બંધકારક 2 છે ને અબંધકારક 1 છે. હવે તમારે જેને જ્યાં મૂકો અહીંયા મૂકી શકો. જોવો આ A, માનો કે 2 બંધકારકને હું અહીંયા મૂકું, 1 ને અહીંયા મૂકું. માનો કે આવી રીતે છે, અબંધકારકને અહીંયા મૂકું, બંધકારકને અહીંયા મૂકું. માનો કે ત્રીજી શક્યતા, બંધકારકને અહીંયા મૂકું, અબંધકારકને અહીંયા મૂકું. આ 3 શક્યતા થાય. હવે તમે ગમે એમ જોઈ લો, બધાયની અંદર સરખું જ થાય, બરોબર. આની અંદર હું સપોઝ અહીંયા લખું છું, શું સરખું જ થાય, તો કે આ ગોઠવણી છે તે એક જ પ્રકારની થઈ. હંમેશા યાદ રાખવાનું, દર વખતે સેમ ટુ સેમ થાય. કેવી ગોઠવણી થઈ આ, તો આ ગોઠવણી તમને ખબર છે, આને કહેવાય સમતલીય ત્રિકોણ. તમારે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાની છે ભાઈ, સાથે સાથે હું કામ કરાવીશ, બરોબર. તો માનો કે હું અહીંયા અબંધકારક મૂકું છું અને અહીંયા બે જગ્યાએ શું મૂકું છું, બંધકારક. આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર થયો કેવો, સમતલીય ત્રિકોણ. ખબર પડે ને, આ 3 ને જોડી દેવાનો, બરોબર. તમારે અણુનો આકાર દોઈ છે. અણુનો આકાર એટલે શું, તો કે ભાગ કોણે લીધો છે ખાલી, તો કે બંધકારકે ને અબંધકારકે ભાગ લીધો નથી. હવે મારો આ આકાર લ્યો તમે, આ આકાર લ્યો તમે, કે આ આકાર લ્યો, 3 કહેવાય તો વળેલા જ, બીજું કાંઈ. અને આમ કરો, આ આકાર કેવો થયો, જોવો તો કેવો થયો, વળેલો આકાર થયો કે ના થયો, બરોબર. આના એક્ઝામ્પલની અંદર તમને આપેલું છે SO2 અને O3. પણ હા, એક્ઝામ્પલ એ પ્રકારે આપવાનો, આકાર આવો હોય અને આવો તો જ હોય જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરોબર. સપોઝ હું તમને SO2 માટે સમજાવું, બરોબર. પહેલા તમે આમ લખો કે નહીં, SO2 હોય એટલે
બરોબર, લુઈસ બંધારણ પ્રમાણે. ઓકે, ચાલો તમને પહેલા લુઈસ બંધારણ પ્રમાણે જ લઈ જાઓ. સલ્ફર, ઓક્સિજન, સલ્ફરમાં પણ 6 જ હોય. બરોબર, હવે એટલું જ તમને યાદ રહેવું જોઈએ. બરોબર, ચાલો હાલો, પહેલા સિંગલ બંધ, આ બીજો, રેડી. હવે ઓક્સિજનના 8 થઈ ગયા, સલ્ફરના 8, ઓક્સિજનના પણ 8. હવે પ્રશ્ન ક્યાં આવે તો કે આ જે છે એ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બંધકારકને શું કરે? ધક્કો મારે ને, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં મધ્યસ્થ પરમાણુનું જોવાનું, આ કોઈનું જોવાનું નથી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવે જેથી કરીને અપાકર્ષણ ઓછું થાય. તો આ ક્યાં આવે? નીચે, કારણ કે આ નીચે આવશે એટલે હવે કોની વચ્ચે લાગશે? તો કે હવે લાગશે એ કોની વચ્ચે લાગશે? બંધકારક અને બંધકારક વચ્ચે. એટલે આ થઈ ગયું તમારું ઇલેક્ટ્રોન યુગ્મ. આકાર થઈ ગયો આવો વળેલો. આનો જો તો સેમ ઓઝોનમાં આપણે લખતા જ હતા. હવે હું આને વધારે ઊંડું કહેતો નથી. આવું તમને આપ્યું છે, તમે સાથે સાથે બુકનું 112 નંબરનું પેજ પણ જોતા જજો. કયું પેજ સાથે સાથે જોતા જજો? ટેક્સ્ટ બુકનું તમને 112 નંબરનું પેજ પણ આપેલું છે તમને, એ પણ તમે સાથે સાથે જોતા જજો. બરોબર, એટલા માટે ખરેખર આવી રીતે હોય. પણ આ બંધકોણ છે પછી 119.5 ડિગ્રીનો થઈ જાય. કેટલો થઈ જાય? 119.5 ડિગ્રી. બાકી તમે કાલે જોયું તો સમતલીય ત્રિકોણવાળો આકાર હોય તો 120 ડિગ્રી થાય. આવો હોય તો 120 થાય કે નહીં? પણ જો છતાંય આ થોડો ક્યાં આવ્યો? નીચે આવ્યો. હું કામે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ જો આવો આકાર હતો તો આની વચ્ચે ખૂણો કેટલો થતો હતો કાલે? આની વચ્ચે 120, આની વચ્ચે 120, આ પણ કેટલો થતો હતો? 120 જ થાય ને. પણ અત્યારે મેં આ કેટલો તમને લખીને આપ્યો? 119.5. હું કામ 119.5 થયો? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે, એને આ બંધકારકને દબાયો. હું કામ? તો કે અપાકર્ષણ થાય. બરોબર, આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે આ થોડોક નીચો આવે એટલે એનો બંધકોણ થોડોક ઘટે. ઓકે, હવે જો હું આવી રીતે તો ના લખી શકું અહીંયા 1 અને અહીંયા 2, કારણ કે પહેલા જ મેં તમને કીધું કે ક્યારેય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઓછી અને અબંધકારકની વધુ, આવું શક્ય નથી. 3 ઇલેક્ટ્રોન ટોટલ થયા. હવે કેટલા ઇલેક્ટ્રોન આવશે સીધા? તો કે 4 ઇલેક્ટ્રોન આવશે સીધા. બરોબર, હવે 4 ઇલેક્ટ્રોન માટે હું શું કરું છું કે અહીંયા કેટલા લઈ લઉં? તો કે અહીંયા 3, અહીંયા 1. તો કયો ટાઈપ થઈ ગયો અહીંયા? તો કે AB3 અને અહીંયા શું થઈ ગયું? E. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 4. હવે યાદ કરો, જો 4 ઇલેક્ટ્રોન હોય તો શું થાય? તો કે આકાર કેવો થાય? 4 ઇલેક્ટ્રોન હોય તો કાલે તમને યાદ કર્યું હતું કે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આકાર કેવો? તો કે સર સમચતુષ્ફલક. હાલો, આ મધ્યસ્થ પરમાણુ A, મધ્યસ્થ પરમાણુ A, આ 1, આ 2, આ 3 અને આ 1 હોય ક્યાં હોય? એના પાછળના ભાગમાં. બરોબર, હવે 3 બંધકારક છે અને 1 અબંધકારક છે. 3 કેવા છે? બંધકારક છે અને 1 કેવું છે? અબંધકારક છે. બરોબર, હવે 3 બંધકારક છે, 1 અબંધકારક છે. તો શું કરાય? તો કે ભાઈ અબંધકારકને અહીંયા મૂકી દો, કારણ કે 120 ના ખૂણે અપાકર્ષણ કરે નહીં. બાકી થાય તો સમાને સમાન જ. અહીંયા B મૂકો, અહીંયા B મૂકો અને અહીંયા B મૂકો. ખ્યાલ પડે છે? આપણે તમને જે કીધું, કારણ કે આ છે એની પાછળના ભાગમાં. આ ત્રણે ખરેખર સમતલમાં છે એટલે કેટલાના ખૂણે હોય? 120 ના ખૂણે હોય. કેટલાના ખૂણે હોય? 120 ના. આ ત્રણે. બરોબર, અહીંયા હું મૂકી દઉં એટલે આ ત્રણે 120 ના છે. આ વચ્ચે નીચેનો છે 120 ના ખૂણે હોય નહીં. 120 ના ખૂણે ના હોય. કેટલાના ખૂણે ના હોય? 120 ના ખૂણે હોય નહીં. એટલે આનો બંધકોણ કેટલો થતો? કાલે આપણે તમને કહ્યું 109 ને 5 ડિગ્રી. બરોબર છે, એટલે મેક્સિમમ આને આપણે અહીંયા મૂકીએ કે જેથી કરીને અપાકર્ષણ ઓછું થાય. ખૂણો મોટો તો અપાકર્ષણ કેવું થાય? ઓછું થાય. બરોબર, આની વચ્ચે 109 નો થાય, પણ આની નાની વચ્ચે કેટલાનો થાય? 120 નો. બરાબર છે. ઓકે, ચાલો તો હવે આની અંદર આકાર કેવો રહ્યો? તો કે અહીંયા તમે જુઓ આકાર, અને અહીંયા રાખી દો આવી રીતે, પછી અને અહીંયા મૂકી દો અને અહીંયા મૂકી દો. તો એક તો પેલા ત્રિકોણ બન્યો તો પછી શું બન્યો? પિરામિડ. એટલે આ આકાર જે બન્યો એ કેવો કહેવાય? ત્રિકોણીય પિરામિડલ. શું કહેવાય? ત્રિકોણીય પિરામિડલ. એક તો ત્રિકોણ બન્યો તો અને પછી શું બન્યો? નીચે પિરામિડ. બરોબર, એટલે કેવો આકાર કહેવાય ને? ત્રિકોણીય પિરામિડ. આના એક્ઝામ્પલની અંદર તમે લખી શકો NH3. શું લખી શકો? NH3. સપોઝ એમોનિયા માટેની વાત કરો, આવો જ કંઈક આકાર તમે સમથિંગ જનરલી જોવો તો સમચતુષ્ફલકનો આવો જ કંઈક સમથિંગ આકાર થાય. આવી રીતે કંઈક.
બરોબર, આ તમને ખ્યાલ પડે, જો આમાં જો તો ખ્યાલ પડે, બરોબર. આ તમારો મધ્યસ્થ પરમાણુ થયો, આ 1 2 અને આ 3 એ બોન્ડિંગ છે, બરોબર. આ નોન બોન્ડિંગ થાય, અહીંયા ઇલેક્ટ્રોન મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, આકાર તમે જનરલી જો તો તમારો સમાન જ થવાનો છે. ખ્યાલ પડે છે આખી વસ્તુ, બરોબર. એટલે આ જે આકાર તમે 3 ને ખાલી લો એટલે તમારો સમતલીય ત્રિકોણ થઈ ગયો. જો આપણે જોડ્યો અને નીચે તમે જોડો પકડો એને એટલે પિરામિડ આકાર થાય, પણ અહીંયા 3 જ છે ટોટલ, આ તો ચોથી થાય છે આવડું આસ્તું એટલે, બરાબર. એટલે કહેવાનો આખો હેતુ એ છે આપણી પાસે, મેં તમને હમણાં કીધું એમ, દાખલા તરીકે સપોઝ આપણે એના માટે જો ચર્ચા કરીએ, એમોનિયા માટે વાત કરતો તો હું તમને માનો કે આપણે જનરલી આવું લખીએ, N અહીંયા H અહીંયા H અને અહીંયા H, બરોબર. એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક અહીંયા. આના કેટલા મૂકવાના આપણે? તો કે આના મૂકવાના 5. હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા એક એક બંધ બને ને આ થઈ ગયું તમારું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ લુઈસ બંધારણ પ્રમાણે થાય. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરશે તો કે એ ઇલેક્ટ્રોન યુગ્મ આને અપાકર્ષણ કરે ને આને પણ કરે, એટલે આ બે ક્યાં છે? નીચે. આ નીચે આવે એટલે આને શું કરે? અપાકર્ષણ. આને ક્યાં મોકલી દેવાનું? પાછળ. એને પાછળ મોકલી દે. હવે શું થયું? આ H આ નીચે આવ્યો, આ નીચે આવ્યું. હવે આ ક્યાં વહી ગયું તમારું? તો કે આ વહી ગયું એક્ઝેક્ટ પાછળના ભાગમાં. હવે એ પાછળના ભાગમાં વહી ગયું એટલે આવી રીતે ખરેખર આકાર થાય છે તમારો, જે થાય ને એ આવી રીતે ખરેખર આકાર થાય છે. ખ્યાલ પડે આખી વસ્તુ, બરોબર. અને અહીંથી જોડવામાં આવે છે પછી આ 3 એ 3, બરોબર. એટલે પહેલા તો ત્રિકોણ છે આ બે વચ્ચે રચાય અને પછી અહીંયા રચના થાય. એટલે આ ત્રિકોણ થયો પહેલો, આ અને આ પિરામિડ, બરોબર. નીચે આવ્યો હોય કારણ કે આ બંધ તો એની પાસે છે જ ઓલરેડી, એટલે એને શું કહેવાય? ત્રિકોણીય પિરામિડલ રચના કહેવાય, બરોબર. હજી એક શક્યતા છે આપણી પાસે આની અંદર. હજી એક શક્યતા કઈ છે તો કે સર હજી એક તમે અહીંયા 2 × 2 કહી શકો, અહીંયા 2 અને અહીંયા પણ 2. તો આને શું કહેવાય? AB2E2. શું કહેવાય? AB2E2. હવે 4 છે એ તો શક્યતા તો અહીંયા સમચતુષ્ફલક જ કહેવાય ગોઠવણી. તો 4 છે એટલે આ ઈ જ થાય, આમાં કોઈ જાતનો બીજો ચેન્જ નહીં આવે. પણ અહીંયા તમે માનો ગમે ત્યાં બે જગ્યાઓ ઉપર તમારે 2 બંધકારક ને 2 અબંધકારક તમે ગમે ત્યાં મૂકશો, બરોબર. માનો કે હું અહીં 2 જગ્યાએ અબંધકારક મૂકી દઉં, હવે આ આકાર માનો અહીંયા 2 બંધકારક મૂકું તો આ આકાર કેવો થયો તમારો? તો કે આ આકાર કેવો થઈ ગયો? વળેલ. આના એક્ઝામ્પલની અંદર તમે લખી શકો H2O. શું લખી શકો? H2O. અહીંયા તમારે જે એક એક્ઝામ્પલ લખવું હોય તો લખાય H3O+. શું લખાય? H3O+, બરોબર. એ પ્રમાણે સેમ અહીંયા H2O છે તો આનો આકાર થયો, અહીંથી આમ તમે આને પકડો એટલે આ કેવો આકાર થયો તમારો? વળેલો, બરોબર. માનો H2O ની વાત કરો છો તો ઓક્સિજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, બરોબર. અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોન, એક એક, આ 1 2 3, સોરી હું વ્યવસ્થિત રીતે લખું છું જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે. આ 1 અને 1, અહીંયા 1 2 અને આ 3 અને 4, બરોબર. બંધ બનાવો, અહીંયા બંધ બન્યો અને અહીંયા બંધ બન્યો. આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક થયા એટલે આ 2 શું કરશે? આને દબાવશે. આ 2 આને દબાવશે એટલે આ બંધ કોણ થાય? નીચો. એટલે આવી રીતે આવી જાય અને એટલા માટે આ બંધ કોણ છે 104.5 ડિગ્રી. ઓલો SO2 માં કેવું હતું આપણે જોયું કે SO2 માં એક જ હતો અને ઈ નીચે આવ્યા ત્યારે એનો બંધ કોણ કેટલો હતો કે 119.5 હતો. આ 104.5 એટલો બધો હું કામ ઘટ્યો તો કે અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ થયું, અહીંયા એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ થતું હતું. એટલા માટે આ ક્યાં વી આવ્યો તો કે એટલા માટે આ નીચે વી આવ્યો. તમે H3O+ ની વાત કરો, આપણે વાત કરી હતી કે ઓક્સિજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે તમને ખબર છે કે ત્રીજો હાઇડ્રોજન છે એ કેવો છે તો કે H+. અહીંયા હું મૂકું છું આ રીતે, બરાબર. હવે બનાવો, અહીંયા બન્યો, અહીંયા બન્યો, પણ આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ભેગા આની થશે, બરોબર. વૈધો કેટલો? એક જ વૈધો. તો આની જેમ જ થયું કે નહીં? જોવો જી, સેમ ટુ સેમ. આને ધક્કો મારશે, આને ધક્કો મારશે. એટલા માટે તમે H3O+, જે તે સમયે મેં તમને સંતુલન ભણાવતો હતો આપણે એસિડ બેઝની વાત કરતા ત્યારે જોયું હતું કે H3O+ છે એનો આકાર ત્રિકોણીય પિરામિડલ થાય છે. કેવો આકાર થાય છે એનો? ત્રિકોણીય પિરામિડલ. આને ધક્કો મારે, આને ધક્કો મારે, આ બે છે આને ક્યાં નાખી દેશે?
પાછળ, એટલે આકાર કેવો બની જશે? એમોનિયાની જેવો. કારણ કે એમાં પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આમાં પણ એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું. આ બે હતા અને દાન કર્યું. અને આ જે બંધ બન્યો આપણે શું વાત કરી હતી? સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, આ કેટલા ઇલેક્ટ્રોનની વાત થઈ? તો કે આ વાત થઈ આપણે 4 ઇલેક્ટ્રોન માટે ટોટલ. હવે કેટલા ઇલેક્ટ્રોન માટે વાત કરીએ? 5 માટે. તો 5 માટે જોઈએ છે તો પેલા આપણે જોઈએ અહીં કણે 4 અને 1. તો આને કહી દઉં હું AB4E. હવે જો 5 હોય સંખ્યા ઇલેક્ટ્રોન યુગ્મની, તો આકાર કયો બને એ તમને ખબર છે બહુ સરસ રીતે. તો કે હા, કયો આકાર બને? તો કે સર આકાર બને એની અંદર સમતલીય ત્રિકોણીય દ્વિપિરામિડ. એટલે આપણે શું લખતા જો, આ A, આ 1, આ 2 અને આ 3. આ 3 સમતલની અંદર લખું છું, બરોબર. પછી આ જે લખું છું એ આ બેને ક્યાં લખું છું? સમતલની બહાર. હવે આમાં પ્રશ્ન એ છે કે 4 તમારે બંધકારક રાખવા છે, 1 અબંધકારક. આની ગોઠવણી કેમ કરશો? આવો અહીંયા. આ આપણે વાત કરી, મેં ત્રણે સમતલમાં દર્શાવ્યા છે એ પણ જુદી પેનથી ને સમતલની બહારને જુદી પેનથી દર્શાવ્યા, બરોબર. હવે 4 બંધકારક રાખવા છે ને 1 અબંધકારક રાખવા છે. તમે ક્યાં ક્યાં રાખી શકો? 1 અબંધકારક. માને કે હું પેલા અહીંયા રાખું 1 નું, માને કે હું અહીંયા રાખું, અને ધારો કે હું અહીંયા રાખું અથવા તો અહીંયા કોઈ પણ એક જગ્યાએ સેમ ટુ સેમ થાય છે, અહીંયા રાખો કે અહીંયા રાખો, હરખું જ થાય. હવે શું સરખું થાય સર ને શું થાય? તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ તો પણ તમને ખ્યાલ પડશે. હું અહીંયા પણ તમને બતાવું છું. ખરેખર આ બે વસ્તુ તમે જોઈ લો એટલે બધું આવી ગયું, સરખું થાય, એમાં કાંઈ ફેર ના પડે, બરોબર. મને તમારી ટેક્સ્ટ બુકની અંદર આ બંને વસ્તુ આપી છે અને આમાં તમને લખ્યું છે કે વધુ સ્થાયી. આ નથી પણ અહીંયા લખો કે અહીંયા લખો, બે એક જ થાય. શું કામ? જો આ 3 બ્લેક પેનથી મેં જે દર્શાવેલા છે, આ 3 એ 3 આ એક જ સમતલમાં છે. હવે આ સમતલમાં છે, આ અબંધ, આ 4 બંધકારક હોય અહીંયા. તો આ કેટલાના ખૂણે અહીંયા છે આની સાથે છે? તો કે સર અહીંયા 90 નો ખૂણો થાય આની વારે. આ કેટલાનો ખૂણો થાય આની વારે? 90 નો ખૂણો થાય. તો મતલબ 90 ના ખૂણે અપાકર્ષણ કરે. આનો કેટલાનો ખૂણો થાય અહીંયા? 120 નો. સમતલ આરે ખૂણો જોવાનો છે. કેટલાનો જોવાનો છે? સમતલ આરે 90 નો ખૂણો. કારણ કે આ તો સમતલની બહાર છે, આ એને નડવાનું નથી. સમજમાં આવે મારી વાત આખી? કે મારો કે આ એક આ એ છે વચ્ચે, બરોબર, આવી રીતે છે તમારી પાસે અત્યારે. આ 3 એ 3 છે એ ક્યાં છે? સમતલની અંદર છે. અને આ 1 છે અત્યારે તમારી પાસે આવું છે. જોજો, સમજો આખી વાત. આ પ્રકારે આકારની ગોઠવણી છે તમારી પાસે આવી કંઈક. મારાથી એક્ઝેક્ટ સીધું નથી રહેતું પણ સીધું રાખવાનો પ્રયત્ન કરું છું. આ રેડ પેન, બરોબર, આ રેડ પેન, બ્લેક પેન અને ગ્રીન જે અહીંયા પાછળ છે, અહીંયા મારી પાછળ એક્ઝેક્ટ અહીંયા, બરોબર. આ 3 સમતલમાં 1, 2 અને 3. હું અબંધકારકને અહીંયા મૂકું, જોજો સમતલની બહાર મૂકું તો આની યાર કેટલાનો ખૂણો બનાવે? 90 નો બને કે ના બને? અહીંયા મૂકું તો 90 નો બને, અહીંયા મૂકું તો 90 નો બને. હવે મારે કે હું અહીંયા મૂકું તો આ આની યારે ખૂણો ન બને. આ કોની યારે બનાવે? આની યારે. આ કોની યારે બનાવે? આની યારે. તો આ કેટલા અહીંયા અબંધકારક મૂકું તો કેટલાના ખૂણે અપાકર્ષણ કરે? તો કે અહીંયા અબંધકારક મૂકું એટલે 120 ના ખૂણે અપાકર્ષણ કરે. અને જો અહીંયા અબંધકારક મૂકું તો આ કેટલાના ખૂણે કરે? તમે ગમે ત્યાં જોઈ લો, કેટલાના ખૂણો થાય આની યારે? 90. હવે આપણો સૂત્ર શું છે? તો કે એવી રીતે ઇલેક્ટ્રોન યુગમાં ગોઠવાય કે જેથી કરીને અપાકર્ષણ ઓછું થાય ને અંતર વધે. અંતર તો જ વધે જો ખૂણો વધે. તો
તો અહીંયા તમારો ઇલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ કે અહીંયા હોવો જોઈએ કે અહીંયા હોવો જોઈએ, તમે ગમે ત્યાં રાખો હરખું જ થાય બધું. આ તો આમાં તમને કદાચ એક્ઝેક્ટ લાગે કે આ બે નોખું નોખું છે, પણ હરખું જ છે ખરેખર. 3 ડાયમેન્શનમાં જોવો એટલે બધું સરખું છે, 3 વસ્તુ. તો કહેવાનો આખો મતલબ એવો છે કે તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ક્યાં લાવવું પડે? તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સમતલમાં લઈ જાઓ, સમતલની બહાર લઈ જવો પડે. કાં નીચે મૂકો તોય ભલે, ઉપર મૂકો તોય ભલે. બરોબર છે? એટલે તમે અહીંથી કાઢો, જો અહીંયા રાખો તો 90 બને, અહીંયા ક્યાંક રાખો તો એ કેટલાનો બને? 120 નો. તો આપણે કેટલાય રાખવો જોઈએ? તો કે વધુ ખૂણે રાખાય. તો અહીંયા રાખો તો પણ ભલે, અહીંયા રાખો તો પણ ભલે, અહીંયા રાખો તો પણ ભલે. માનો અહીંયા હું રાખું અબંધકારકને, બરોબર છે? તો અહીંયા રાખું એટલે હવે આને તો કાઢી નાખવાનો કે નહીં? આ આકાર કેના જેવો છે જોવો તો. આવું તમે કે ભણેલા છો આવો આકાર? ખબર આની માં તમે બેહીને ઊંચક નીચક કરતા ખ્યાલ પડે જ આવું કઈ આવતું? આની પાસે બેહીને તમે ઊંચક નીચક કરતા, કારણ કે આ તો મેં રાખ્યું હતું પહેલા. અહીંયા તમે અબંધકારક મૂકો, અબંધકારકને કાઢી લેવાનો. હવે આકાર કેવો થઈ ગયો? આમ તમે બેસતા ખ્યાલ પડે છે, બરોબર? તો એને શું કહેવાય? સિંચવો. શું કહેવાય એને? સિંચવો. કે એક અબંધકારક તમે અહીંયા મૂકો એટલે આ આખો આકાર છે, બરોબર? અબંધકારકને અહીંયા મૂકો છો તમે તો આ આકાર છે એ કેવો બીનો? સિંચવો આકાર બીનો. આમ કરો ને તમે, ખબર પડે છે, બરોબર? કે અહીંયા બે વ્યક્તિ છે એ બેસેલા હોય આવી રીતે, આવું તમે આવતું તમારે ખ્યાલ હોય, બરાબર? તો આ આકાર બનેને કયો કહેવાય? સિંચવો. આના એક્ઝામ્પલની અંદર આવે SF4. શું આવે? SF4. રેડી? એ જ પ્રમાણે હજી એક શક્યતા બને અહીંયા આપણી પાસે, કઈ? તો કે અહીંયા 5 અહીંયા 3 અને અહીંયા 2. તો આ ટાઈપને કહું AB3E2. ગોઠવણી તો આની અંદર પણ એ જ થવાની છે. તો હું અહીંયા લખું A, આ 1, આ 2, આ 3. આ 3 બ્લેક પેનથી લખું છું. આ 3 ક્યાં છે? સમતલમાં. આ રેડ પેનથી જે દર્શાવું છું આ બે ક્યાં છે? તો કે સમતલની બહાર. હવે 3 અને 2 છે તો અહીંયા ફરી પાછી આપણે શક્યતા ઉપર જઈએ. બરાબર? ઓકે. હવે 3 બંધકારક છે ને 1 અબંધકારક છે. તો પેલી વિચારણા આ કરો કે અબંધકારક બેયને ક્યાં મૂકો? અહીંયા. હવે આ તો હવે ખબર પડી જાય. એક અહીંયા મૂકો અને એક અહીંયા મૂકો, કદાચ કે અહીંયા ગમે ત્યાં મૂકો, અને કદાચ બે અહીંયા મૂકો. આ અબંધકારકને મેં દર્શાવ્યું. પેલા અબંધકારક બેયને મેં ક્યાં રાખ્યા? સમતલની બહાર. પછી શું કર્યું? મેં એકને સમતલમાં રાખ્યો ને એકને સમતલની બહાર. પછી શું કર્યું કે બેયને મેં ક્યાં રાખ્યા? સમતલમાં. શું થાય જો ફરી પાછું આપણી પાસે હતું એમને રાખું હું? હાલો જો, રેડ, બ્લેક અને આ ગ્રીન. રેડ, બ્લેક અને ગ્રીન ત્રણેય ક્યાં છે? સમતલમાં છે. આ સમતલની બહાર છે. મારે કેટલા અબંધકારક મૂકવાના છે? 2. પેલા અહીંયા 2 મૂકું, અહીંયા 2 મૂકું તો શું થાય? કેટલાને ખૂણે અપાકર્ષણ કરે? કેટલાને ખૂણે અપાકર્ષણ કરે? 90 ના. હાલો પછી એક ઉપર મૂકું ને એક સમતલમાં મૂકું. આ એક ઉપર ને એક સમતલમાં. આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90, પણ આ બે વચ્ચે 120, મતલબ એક થાય 90 નું. આ ને આ બે કેટલાનો ખૂણે અપાકર્ષણ કરે? તો કે 90 ને. આ ને આ બે 120. બેયને અહીંયા રાખું તો આ બે કેટલાને ખૂણે અપાકર્ષણ કરે? 120. આ બે 120, આ બે 120. આની યાર જોવાનું નથી, કારણ કે ખૂણો છે એ ક્યાં જોવાય? સમતલમાં. ખૂણો છે એ ક્યાં જોવાય? સમતલમાં. બરોબર? સમજમાં આવે છે આખી વસ્તુ? એટલે અબંધકારકને બેયને ક્યાં મૂકવું હો? અહીંયા મૂકી દઉં. ક્યાં મૂકી દઉં? અહીંયા મૂકી દઉં. તો 120 ના ખૂણે અપાકર્ષણ કરે ને. જો અહીંયા મૂકું તો કેટલાના ખૂણે કરે? આને યાર કેટલાનો બનાવે? 90 નો. બરોબર? એક અહીંયા મૂકું ને એક અહીંયા મૂકું તો આ આની યારે 90 બનાવે.
પણ આ આની હારે 90 બનાવે, આ આની હારે 120 બનાવે, બરોબર. પણ જો બે અહીંયા મૂકું તો શું થાય? તો કે બે અહીંયા મૂકો તો 120 ના કોણે આ પણ અને આ પણ, તો આ બે આકાર બનાવે તો કેવો બને? તો કે આને કાઢી નાખો, આને કાઢી નાખો, આવો આકાર વધ્યો. આ આકારને કયો આકાર કહેવાય? ટી આકાર કહેવાય. સીધું ને સિમ્પલ છે. અહીંયા મૂકો એટલે આ આકાર જે તમારો બન્યો હોય કેવો આકાર બની ગયો? ટી. કારણ કે આ કેટલાનો ખૂણો બનાવે? 90. આ 120 પણ આ 90 નો, આ કેટલાના ખૂણો બનાવે? 120 નો, બરોબર છે. એટલે અબંધકારકને બેયને ક્યાં મૂકવાના? તો કે સમતલની અંદર, અને આ ત્રણેય જગ્યાએ શું મૂકી દેવાના? બી. એટલે આકાર કેવો થઈ ગયો? ટી આકાર. આનું એક્ઝામ્પલની અંદર ClF3. કયું એક્ઝામ્પલ આવશે ત્યાં? ClF3, બરોબર. એવી જ રીતે હવે બાકીના આપણી પાસે હજી એક શક્યતા બચી છે. હું ભેગું અહીંયા લખી નાખું છું, એમાં કંઈ એટલું બધું અઘરું નથી હવે, બરોબર. આને કાઢી નાખું છું. ચાલો, ગોઠવણી લખતો નથી હવે, સીધો હું આવું છું. કેટલા? તો કે હવે 6 ની અંદર. તો પહેલા લખું 5 અને 1, એટલે ટાઈપ કયો થયો તમારો? AB5E. ટોટલ કેટલા થયા? 6. હવે ટોટલ 6 હોય તો તમને ખબર છે શું થાય? તો કે 4 છે એ સમતલમાં હોય, 4 છે એ ક્યાં હોય? 1 2 3 અને 4. આ 4 છે એ ક્યાં હોય? સમતલમાં. એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. અબંધકારકને ક્યાં મુકાય? સીધી વાત છે, તમે ગમે ત્યાં મૂકો. કારણ તો કે બધાય ખૂણા 90 ના જ છે, બધાય 90 ના છે, તો કોઈ પ્રશ્ન છે નહીં. તો આનો આકાર કેવો થવાનો છે? તો કે આ પેલા 4 એ 4 ને જોડી દો. હાલો, જોડી દીધા. માનો અહીંયા અબંધકારક હું મૂકું તો આ બંધકારક થયું કે નહીં? આની હારે જોડી દો. તો આકાર કેવો બન્યો? તો કે આકાર બન્યો સમચોરસ પિરામિડલ. કેવો આકાર બન્યો? સમચોરસ પિરામિડલ, બરોબર. આ પ્રકારનો આકાર છે એ બને. સર આવું કોઈ એક્ઝામ્પલ ખરી કે જેની અંદર આ પ્રકારે ગોઠવણી છે એ થાય? બરોબર. તો આની અંદર તમે લખી શકો શું? BrF5. શું લખી શકો? BrF5, કે A બરાબર બ્રોમિન અને બાકી આ બધા બરાબર F, બરોબર. બીજી શક્યતા તો કે સર અહીંયા લખીએ 4 અને અહીંયા લખીએ 2, બરોબર. તો એ થાય AB4E2. શું થાય? AB4E2. તો એની ગોઠવણી કરીએ તો શું થાય? તો કે અહીંયા આ 1 2 3 અને 4, બરોબર. આ સમતલ, પછી આ સમતલની બહાર અને આ સમતલની બહાર. એક તો પેલા સમતલને લઈ લેવાય. હાલો, અબંધકારકને ક્યાં મૂકે? તમે ગમે ત્યાં મૂકો, જ્યાં મૂકો ત્યાં 90 નો ખૂણો જ કરે કે નહીં, તો એને હંમેશા ક્યાં મૂકી દેવાય? સમતલની બહાર જ મૂકી દેવાય. તો આ 4 એ 4 શું થઈ ગયા? બી. તો આનો આકાર થઈ ગયો સમચોરસ. અને આના એક્ઝામ્પલમાં XeF4. શું આકાર થઈ જાય આનો? XeF4, બરોબર. ચાલો, તો આ પ્રકારે હવે હજી એક આપણે એમ થાય છે હજી એક શક્યતા થાય. કઈ? તો કે 3 અને 3 ની. પણ પ્રશ્ન એ છે કે આવું કોઈ એક્ઝામ્પલ છે નહીં. આમાં તમે 3 અને 3 તમે ગમે એ 3 જગ્યા ઉપર મૂકી દેવાના, કારણ કે અપાકર્ષણ તો 90 ના ખૂણે થવાનું છે. પણ આવું કોઈ એક્ઝામ્પલ છે જ નહીં કે જેની અંદર 3 બંધકારક હોય ને 3 અબંધકારક હોય. એવું કોઈ એક્ઝામ્પલ છે નહીં. એટલા માટે એ પ્રકારનો ટાઈપ છે એ જનરલી લખવામાં આવતો નથી. બાકી આપણે કીધું હતું કે સમાન હોય, બરોબર, પણ વધુ હોવા જોઈએ નહીં. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કરતાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન હોઈ શકે પણ વધારે હોઈ શકે નહીં. તો આના માટે આપણે જનરલી આ પ્રકારે ચર્ચા છે એ કરી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ મગજમાં બેસે છે આખી, બરોબર. તો આ પ્રકારે આપણે જનરલી કામ કરવાનું છે. તો અહીંયા તમારો VSEPR સિદ્ધાંત એ પૂર્ણ થાય છે. અણુઓનો આકાર છે એની ગોઠવણી છે એ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે આ રીતે જનરલી ગોઠવણી છે કે આપણે અણુઓના આકાર છે એના માટે કરવાની થાય. આ ખાસ યાદ રાખવાના છે. કેવું હોય તો કેવું થાય, ક્યાં અપાકર્ષણ લાગે, બસ મૂળ તમને જે કાલનો લેક્ચર જે હતો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કેવી ગોઠવણી થાય, બરોબર, આ ખ્યાલ હોવો જોઈએ.
અને સેકન્ડરી વાત VSCPR નો સિદ્ધાંત જે મેં તમને કીધું હતું કે આને ખરેખર છે અભિધારણા, પણ આપણે એને સિદ્ધાંત કહેવાનો શું કે અવકાશમાં ઇલેક્ટ્રોન યુગ્મ એવી રીતે ગોઠવાય કે જેથી અપાકર્ષણ ન્યૂનતમ થાય અને અંતર મહત્તમ થાય. આ તમે યાદ રાખશો, બરોબર. એટલે 5 છે એટલે પેલા 5 ને ગોઠવો ને પછી ખબર પડી જાય ઓટોમેટિક, ત્યારે પણ સમજાશે કે અબંધકારકને ક્યાં મૂકવા અને કેવી રીતે મૂકવા, સમતલમાં મૂકવા કે સમતલની બહાર મૂકવા, બરોબર. તો ત્યાં પણ ઓટોમેટિક આકાર છે એ નક્કી થશે, બરાબર છે. તો આ પ્રમાણે જનરલી આપણે કામ છે એ કરવાનું છે, બરોબર. અહીંયા VSCPR સિદ્ધાંત તમારો પૂર્ણ, પણ અહીંયા ફરી પાછું કહું છું કે VSCPR સિદ્ધાંતની પણ મર્યાદા છે. શું મર્યાદા છે કે આ સિદ્ધાંત અભિધારણાઓ પર છે, આનો કોઈ સિદ્ધાંત નથી. મતલબ પ્રાયોગિક રીતે તો બરોબર છે કે ખાલી કીધું કે આવું આવું હોય તો આવું થાય, પણ આની કોઈ સાબિતી નથી. કારણ કે અને આ મોટા ભાગના અણુને લાગુ પડે છે, દરેકને લાગુ પડતો નથી. મોટા ભાગના અણુઓને લાગુ પડે છે પણ દરેક અણુને લાગુ પડતો નથી. એટલે આ જે સિદ્ધાંત થયો એ શું થયો, આના માટેની મર્યાદા થઈ. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.